બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા 100 ગાડીઓના કાફલા સાથે આજે બગદાણા મુકામે અમારા કોળી સમાજના યુવાન આગેવાન નવનીતભાઈ બાદલિયા ઉપર જે ઉચકારો હુમલો થયો એમના ન્યાય માટે, એમના ખબર અંતર પૂછવા અને એમને સહકાર આપવા કે હરહંમેશ માટે અમે તમારી સાથે છીએ, એ માટે થઈ સમસ્ત કોળી સમાજ બોટાદ જિલ્લા દ્વારા આજે અમે બગદાણા મુકામે જઈ રહ્યા છીએ. ભરતજી ઠાકોર, બોટાદ જિલ્લા પ્રમુખ ઠાકોર સેનાના, અને નવનીતભાઈને ન્યાય મળે તે માટે 100 કાફલા સાથે બધા ભેગા થયા છે. અને ઠાકોર સમાજ હર હંમેશા કોળી સમાજ સાથે જ છે અને સાથે જ રહેવાના છીએ. અને આ બનાવ વારંવાર બધી જગ્યાએ બને છે, પણ હવે પછી આ બનાવ જો બનશે તો ઠાકોર કોળી સમાજ નહીં સહન કરે. તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આમાં કડકને કડક જે કોઈ પણ આરોપી હોય એને કડકમાં કડક સજા થાય એવી ઠાકોર કોળી સમાજની માંગ છે. જય વેલનાથ, જય માનદાતા. આજે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે એના માટે ધારાસભ્યો, સાંસદ સભ્યોએ બધાએ સમૂહમાં મળી અને સરકારશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ નવનીતભાઈ બાદલિયાને ન્યાય મળે. પણ જ્યારે સરકારે જે સીટની રચના કરી છે એમાં સીટના અધિકારીઓ કોઈ પણ જાતનું કાચું ન કાપે એ માટેની અમારી લડાઈ છે. અને આ કોઈ સમાજ વિરોધી લડાઈ નથી, માત્ર ને માત્ર જે આરોપી છે અને જે આરોપી સાચા છે એનું એફઆઈઆરમાં નામ દાખલ કરે એ જ અમારા કોળી સમાજ, ઠાકોર સમાજની માંગ છે. આવતા દિવસોની અંદર જો આ બગદાણાની અંદર નવનીતભાઈ માથે જે હુમલો થયો છે, જીવલેણ હુમલો કહેવાય, આ હુમલામાં ન્યાય નહીં મળે. સીટની રચના તો કરી છે, છતાં પણ જો 10-12 દિવસ થઈ ગયા છે, હજુ કોઈ એવા મેસેજ નથી કે ફલાણા દોષિત છે કે આ દોષિત છે. બરાબર નહીં થાય તો અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું. આ અમારી ચીમકી છે બોટાદ જિલ્લા કોળી સમાજ વતી, ઠાકોર સમાજ વતી. અને કોળી સમાજ અને ઠાકોર સમાજ સૌરાષ્ટ્રની પણ ગુજરાતભરમાં જાગી ગયો છે. હવે આવા હુમલા થાય એ સહન નહીં થાય, આટલું જ કહેવા માગું છું.